ખેડૂત મિત્રો, આપણે જેમ મોરબી ખાતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, એ જ રીતે દિલ્હીમાં જંતર મંતર મેદાન ખાતે પણ એક ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. સોનમ વાંગચુક 18 દિવસથી ઉપવાસ પર છે. તેમની તબિયત નાજુક છે. તેમનું વજન 9 કિલો ઘટી ગયું છે અને તેમની મુલાકાત અનેક હસ્તીઓએ લીધી. શંકરસિંહ વાઘેલાએ પણ લીધી અને અરવિંદ કેજરીવાલે પણ તેમની મુલાકાત લીધી, પરંતુ હજુ આ સરકારનું પેટમાં પાણી હલતું નથી. આ જ રીતે કોંગ્રેસની સરકારમાં અન્ના હજારે 11 દિવસના ઉપવાસમાં સરકારે જવાબ આપ્યો હતો, પરંતુ આ તો 18-19 દિવસ થયા પણ હજી સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. અને આ સોનમ વાંગચુક તો તેમના ઉપવાસ ઉપર મક્કમ છે કે હું તો ઉપવાસ કરીશ જ, મારી હજી તબિયત સારી છે. ખરેખર તેમની તબિયત સારી નથી, પરંતુ તેઓ ઉપવાસ કરી રહ્યા છે. માટે આ વાંગચુક પણ આપણા ખેડૂતોના દીકરા, સામાન્ય લોકોના દીકરા અને દીકરીઓના વિકાસ પડતર પરીક્ષા માટે આંદોલન કરી છે. આપણા દીકરાઓ પણ ટેટની પરીક્ષા આપશે, ખેડૂતના દીકરા પણ આપશે અને સામાન્ય વર્ગના દીકરા પણ આપશે. માટે દરેકે આ વાંગચુકને સમર્થન આપવું જ જોઈએ, તો જ આ તેમનું આંદોલન સફળ બનશે. જય માતાજી.